નમસ્કાર. આપ સૌ જાણો છો કે લોકશાહીમાં આપણો મત કેટલો કિંમતી છે. એ જ આપણો અવાજ છે. પણ સવાલ એ છે કે શું આપણે મત આપવા માટે ખરેખર તૈયાર છીએ? જુઓ, ભારતના ચૂંટણી પંચે એક બહુ જ મહત્વનો કાર્યક્રમ શરૂ કર્યો છે જે સીધો આપણા આ અધિકાર સાથે જોડાયેલો છે. તો ચાલો આજે આપણે એને બરાબર સમજી લઈએ. હવે આ સવાલ જુઓ. દેખાવમાં એકદમ સિમ્પલ લાગે, બરાબર ને? પણ જરા વિચારો, આનો જવાબ આપણા લોકશાહીના હક માટે કેટલો જરૂરી છે? આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આપણી વોટર લિસ્ટમાં જે નામ છે, જે સરનામું છે, એ બધું એકદમ પરફેક્ટ છે, 100% સાચું છે? ચાલો, આજે એ જ વાત કરીએ કે આ ચેક કરવું કેમ આટલું બધું જરૂરી છે. તો મુદ્દાની વાત એ છે કે આપણો મત એ ખાલી એક વોટ નથી. એ આપણી ઓળખ છે, એક નાગરિક તરીકેની આપણી ઓળખ. અને વિચારો, જો આ ઓળખમાં જરા કમથી પણ ભૂલ હોય તો મતદાનના દિવસે કેવી મોટી મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે જ એકદમ પાક્કું કરવું પડે કે બધી માહિતી ચોક્કસ અને સાચી જ હોય. કોઈ અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતું હોય કે પછી કોઈ નાના ગામડામાં, ચૂંટણીની તૈયારીઓ છે ને એ સતત પડદા પાછળ ચાલતી જ રહે છે. આ કોઈ નાની સૂની વાત નથી. સરકારી ઓફિસોમાં મતદાર યાદીઓ બને છે, હજારો ફોર્મ ચેક થાય છે. અને આ બધી મહેનત શા માટે? બસ એટલા માટે કે આપણા જેવા દરેક નાગરિક માટે આખી પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શક બની રહે. સારું, તો આ બધી વિગતોને એકદમ આસાનીથી સુધારવાની અને અપડેટ કરવાની એક તક હવે આપણને મળી રહી છે. ચૂંટણી પંચે આના માટે એક ખાસ પહેલ કરી છે, જેનું નામ છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. ઓકે, તો આ કાર્યક્રમમાં શું છે? આ એક જ ચિત્રમાં બધું આવી ગયું છે. કઈ તારીખ, કયો સમય, કઈ કઈ સેવાઓ મળશે, કયા ફોર્મ ભરવા પડશે, બધી જ માહિતી અહીં છે. તો ચાલો હવે એક પછી એક બધું જ ડિટેલમાં સમજીએ. ચાલો, તો સૌથી પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ ખાસ પ્રોગ્રામ ક્યારે અને ક્યાં છે? આ તારીખ અને સમય બરાબર નોંધી લેજો, કારણ કે આ બહુ જ કામનું છે. તો તારીખ છે 27 અને 28 ડિસેમ્બર 2025. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બંને દિવસો શનિવાર અને રવિવાર છે, એટલે કે વીકેન્ડ. મતલબ મોટાભાગના લોકો આરામથી પોતાનો સમય કાઢીને જઈ શકશે. હા, પણ સમયનું ખાસ ધ્યાન રાખજો. સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી. આ બંને દિવસે બસ આટલો જ સમય અધિકારીઓ હાજર રહેશે. એટલે પ્લાનિંગ એ રીતે જ કરવું કે આ ટાઈમમાં જ પહોંચી જવાય. અને જવાનું ક્યાં? ક્યાંય દૂર નહીં. આ માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. આ બધી જ સુવિધા આપણને આપણા વિસ્તારના સૌથી નજીકના મતદાન મથક પર જ મળી જશે. એકદમ સરળ. ચાલો, તારીખ, સમય અને જગ્યા તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે ત્યાં જઈને આપણે કયા કયા કામ કરાવી શકીશું. ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, મુખ્યત્વે 3 કામ થઈ શકશે. પહેલું, જો કોઈ 18 વર્ષનું થયું હોય તો એનું નવું નામ નોંધાવી શકાશે. બીજું, જો આપણા નામ, સરનામા કે પછી ફોટામાં કોઈ ભૂલચૂક હોય તો એને સુધરાવી શકાશે. અને ત્રીજું, જો કોઈ વ્યક્તિનું નામ લિસ્ટમાંથી કઢાવવાનું હોય તો એ કામ પણ ત્યાં થઈ જશે. હવે આ દરેક કામ માટે અલગ અલગ ફોર્મ છે, જેથી કોઈ ગૂંચવણ ન થાય. જેમ કે નવું નામ ઉમેરવું છે તો ફોર્મ નંબર 6, કોઈનું નામ કમી કરાવવું છે તો ફોર્મ નંબર 7, અને જો કોઈ પણ વિગતમાં સુધારો કરવો હોય તો એના માટે છે ફોર્મ નંબર 8. એકદમ સિસ્ટમેટિક. ઓકે, તો હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ, આ બધું કરવું કઈ રીતે? સારી વાત એ છે કે ચૂંટણી પંચે આપણને ઘણા બધા ઓપ્શન આપ્યા છે. ઓનલાઈન પણ કરી શકાય અને ઓફલાઈન પણ. ચાલો જોઈએ કયા કયા રસ્તા છે. પહેલો અને સૌથી સહેલો, વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ. બસ ફોનમાં ડાઉનલોડ કરો અને ઘરે બેઠા જ કામ પતાવો. બીજો ઓપ્શન છે એમની ઓફિશિયલ વેબસાઇટ voterportal.eci.gov.in. જો કોઈની મદદ જોઈતી હોય તો આપણા વિસ્તારના જે બૂથ લેવલ ઓફિસર હોય, એટલે કે BLO, એમને મળી શકાય. અને આ બધા સિવાય જો કોઈ પણ જાતની મૂંઝવણ હોય ને, તો એના માટે એક સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ છે. અને એ નંબર છે 1950. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ મતદાર હેલ્પલાઇન પર ફોન કરીને કોઈ પણ માહિતી લઈ શકાય છે, કોઈ પણ સવાલ પૂછી શકાય છે. આ નંબર તો ફોનમાં સેવ કરી જ લેવા જેવો છે. તો આખી વાતનો સાર બસ આટલો જ છે. તમારો મત, તમારી ઓળખ. ખાતરી કરો કે તે સાચું છે. આ કામ માત્ર ચૂંટણી પંચનું નથી. આ આપણી પણ જવાબદારી છે કે આપણી ઓળખ સાચી અને અપડેટેડ રહે. તો છેલ્લો સવાલ, શું આપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે તૈયાર છીએ? સવાલ એ નથી કે આપણે મતદાર છીએ કે નહીં. સવાલ એ છે
કે શું આપણે એક જાગૃત અને જવાબદાર મતદાર બનવા માંગીએ છીએ? યાદ રાખજો, આ એક નાનકડું પગલું છે, પણ એનાથી આપણે માત્ર આપણી વિગતો નથી સુધારતા, પણ આપણી આખી લોકશાહીને વધારે મજબૂત બનાવીએ છીએ. મને લાગે છે કે આ તક બિલકુલ ચૂકવા જેવી નથી.